નમસ્કાર. આજે આપણે ટીમ ગામમાં જે ભારે વરસાદના કારણે જે ઘરમાં અસ્તવ્યસ્ત બધું થયું છે, કોઈના ઘરમાં પાણી નથી, આજે એના સાથે આપણે વાર્તા કરશું. બધા કપડાં બી ઉતરી ગયા, બધી ગાય બી મરી ગઈ. કેટલા ગાયડા મરી ગયા હતા? એક ગાય મરી ગઈ હતી. હા. આ પ્રકારે તમે જોઈ શકો છો કે હાલમાં કોઈ બી એમને મદદ કરવા આવ્યા નથી, પરંતુ પ્રકાશભાઈ અને શૈલેષભાઈ જે બીજેપીના પ્રમુખ છે અને એમના તરફથી કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવન ફેન્સ તરફથી એમને કપડાનું બી સહાયતા કરવામાં આવી રહી છે. તો આપણે એવન ફેન્સ તરફથી બી આપણે જરાક મંત્રી સાથે વાત કરશું. મેમ, કયા પ્રકારની તમે હમણાં હાલ ફિલહાલમાં મદદ કરી રહ્યા છો? ફૂડ્સ અને કપડાં માટે મતલબ અત્યારે તો ને હાલમાં હજુ ઘણા પીડિત છે, એમના માટે તમે શું કરશો? અમારે જેટલું અઘરી થશે એટલું અમે લોકો કર્યા કરવા છે. ઓકે. હાલમાં એમના સાથે બી આપણે વાત કરી દીધેલી છે. હાલમાં આપણે જે આપણા પ્રમુખ છે શૈલેષભાઈ, એમના સાથે વાત કરતું. સર, હાલ ફિલહાલમાં જે તમે કાર્ય કરી રહ્યા છો એના માટે તમે શું પ્રતિનિધિને તમે જવાબ આપશો? તમે જોઈ શકો કે આ વખતે આટલો વરસાદ પડ્યો છે, કુદરતી આપદા આટલી મોટી આવી પડી છે આપણે અહીંયા આખા વલસાડ જિલ્લામાં. જોવા જઈએ તો ઉમરગામ તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને એકાએક પાણી વધવાથી આખા તાલુકો જળબંબાકાર થયો છે. એ અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્થાઓ, કંપનીઓ તેમજ ગામના આગેવાનો ઘણા એવા તુંબર રહેમ નજર રાખી છે. જેમ અમારું જે શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ છે એ સૌથી પહેલાં અહીંયા અમારા ગામની મુલાકાત લીધી, એમને કીટ વિતરણ કરવામાં આવી. અહીંયા અમે બીજી વખત આવ્યા છે. અત્યારે સરકારશ્રી તરફથી જે પણ સહાય મળે છે અમે તાત્કાલિક ધોરણે આપીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્ર પણ સખત એના પછડી લાગી રહ્યું છે. તમે જોઈ શકો કે આપણા સાંસદ શ્રી ધવલભાઈ જે અત્યારે સત્ર ચાલે છે દિલ્હીમાં, છતાંય એમના પીએને મારી સાથે મોકલી આખા તાલુકામાં અમે વિઝિટમાં રહ્યા છીએ. જ્યાં કીટની જરૂર છે ત્યાં કીટ આપીએ છીએ. કીટ સાથે સાથે કંઈ બીજાની પણ જરૂર છે. તમે જોઈ શકો આખું ઘર અહીંયા જળબંબાકારમાં ડૂબી રહ્યું છે. એના માટે અમે કંપનીની પણ સહાય લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો આજે એવન ફેન્સ કંપની અમારી સાથે છે. એ જ રીતે મને ચંદન સ્ટીલમાંથી ફોન આવ્યો હતો, વેસ્ટર્નમાંથી ફોન આવ્યો હતો. એ પણ તુંબ ગામ સાથે અડીખમ ઊભા છે અને મને વચન આપ્યું છે કે જે પણ મદદની જરૂર પડશે એ અમે જરૂર મદદ કરશું. મારી એક જ અપીલ છે કે ઉમરગામ તાલુકામાં 2 જીઆઈડીસી છે આપણી. આમ જોવા જઈએ તો ઔદ્યોગિક વસાહતોમાં 1000થી વધારે કંપનીઓ છે. જો આ જ રીતે એવન ફેન્સ છે, વેસ્ટર્ન કંપની છે, ચંદન સ્ટીલ છે, 52 ગામો છે ઉમરગામ તાલુકામાં. એ જ રીતે એક ગામને અગર 5-5 કંપની દત્તક લઈ લે તો મને લાગે છે એક અઠવાડિયાની અંદર આપણો ઉમરગામ તાલુકો પાછો સદ્ધર બનશે અને વિકાસના ગતિએ આગળ વધશે. એમાં આપણી સરકાર તરફથી પણ ઘણી મદદ આવી છે અને આપી રહ્યા છે. એ મને આનંદ છે કે આટલા વિકટ પરિસ્થિતિમાં પણ આપણી ગવર્મેન્ટ આપણા સાથે છે. અને ખાસ કરીને આપણા ધવલભાઈ જે અમને અડધો કલાક ફોન કરીને અમને જણાવે છે કે તમે ક્યાં પહોંચ્યા, શું કરો છો. એટલે અમે જ્યારથી પણ આ પાણી ઉતર્યું છે, પહેલી વાત તો આટલો વરસાદ 2 કલાકની અંદર આટલો વરસ્યો છે કે એનડીઆરએફની ટીમ કે એર રેસ્ક્યુ કેવું પહોંચી જ નથી શકતી. એ માટે અમે ટીમ બનાવી હતી અમારા ગામમાં, તુમ ગામમાં, જેથી કરીને કોઈ પણ જાનહાનિ થઈ નથી. અને પાલતુ ઢોરોની વાત કરો તો માણસ એટલો લાચાર હતો તો પશુની તો વાત જ છોડો. એટલે જે રીતે પાણી ઉતર્યું છે એ રીતે અમારાથી બને એટલી અમે સહાય કરતા છે. એમાં અમારા તુમ ગામમાં સૌથી પહેલાં અગર કોઈ જો તો અમારું શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ છે. તો હું તમામ મેમ્બરનો હું આભારી છું કે પોતાનું કામ ધંધો છોડી, પોતાનું ઘર છોડીને સખત એમના પછાડી પડ્યો છે અને માનવ સેવામાં લાગી ગયા છે. સાહેબ, મારે એવું કહેવું છે કે હાલ ફિલહાલમાં જે પીડાગ્રસ્ત જે વ્યક્તિઓ છે જે ગામમાં ઘણું તકલીફમાં છે, તો એમના પાસે અમને ઘરમાં પાણી ઘૂસી ગયું હતું અને પ્લસ એમના પાસે અમને કોઈ પ્રકારના અનાજ નથી, તો તમે અનાજ વિતરણ કરી રહ્યા છો ને તમે કપડાં માટે એમને બી સહાયતા કરી રહ્યા છો. પણ હાલ ફિલહાલમાં એમના પાસે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ નથી કે એ પંચાયતમાં કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકે કે કોઈ સર્વે કરવા આવશે તો એમને વહીવટી મળી શકે અને પ્લસ એમને કોઈ તકરીબન એમને કોઈ તરફની રોજગાર મળી શકે કે ભાઈ કોઈ સર્વે કરવા આવશે તો પછી એમને કોઈ પ્રકારની ડોક્યુમેન્ટ માગશે તો એમના પાસે ડોક્યુમેન્ટ ના રહેવાના કારણે એમને સરકાર તરફથી કેવી રીતે મળી શકશે? સરકાર તરફથી ચોખ્ખી પોલિસી રાખવામાં આવી છે. અગર જેમના ડોક્યુમેન્ટ છે એ આપો. અગર ડોક્યુમેન્ટ નથી, ડોક્યુમેન્ટ ક્યાંથી હોવાના? આખું ઘર જળબંબાકાર છે. તમે જોઈ શકો ઉમરગામ તાલુકામાં સૌથી વધારે આપણું ટીંબી ગામ છે, ઘર જ નથી બચ્યા. બરાબર. કતલવાડા છે, બોરલાઈ છે, ભીલાડ ધોડીપાડા છે, આપણું અંકલાસ છે. ડોક્યુમેન્ટ તો છોડો, ઘર જ નથી બચ્યા. એ ડોક્યુમેન્ટ ક્યાંથી આપે? એટલે સરકારની ચોખ્ખી ગાઈડલાઈન છે, જેટલા ડોક્યુમેન્ટ એટલા આપો. અગર નહીં હોય
તો પણ સરકાર સ્વેચ્છાએ એમની મદદ કરશે. હાલમાં કેટલા રકમની પરવાનગી આપી રહ્યા છે સરકાર? હાલમાં આપણા સાંસદ તરફથી લેટર મોકલવામાં છે આપણા સીએમ સાહેબને કે જલ્દી જલ્દી વલસાડ જિલ્લાને મોટું પેકેજ જાહેર કરે. એ પેકેજ થોડા દિવસમાં 2 થી 3 દિવસમાં આવી જશે. એના પહેલાં આપણી જે ઇન્ડસ્ટ્રી છે ઉમરગામ તાલુકાની એ સામે આવીને બધું મદદ કરી રહી છે અને ગવર્મેન્ટ પણ એના પછાડી છે કે જેટલી થાય એટલી ઇન્ડસ્ટ્રી આપણા ગામડામાં જેટલા પણ ઘર ડૂબ્યા છે એને મદદમાં આવે એવી વહેલા ધોરણે અમે એનું કામકાજ કરી રહ્યા છીએ.